ગાંધીનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનના નેજા હેઠળ 100 દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સહિત ટીબીને માત આપનાર લોકો મોટી સંખ્યામાં જોડાયા. કાર્યક્રમમાં આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી ટીબીના દર્દીની ઘટનાને વર્ણવતા ભાવુક પણ થયા હતા. ચાલુ સંબોધનમાં અગ્ર સચિવની આંખો અશ્રુભીની જોવા મળી. ધનંજય દ્વિવેદીએ એક મહત્વની વાત વર્ણવી કે આપણાને જેમ તાવ આવે છે તેમ ટીબી થાય છે. જો તાવની દવા થઈ શકે તો ટીબીની પણ દવા થઈ જ શકે. ટીબી કોઈ પણ માણસનો થઈ શકે છે અને ડોક્ટર ધારે તો ટીબીના દર્દીને કંઈ થવા નથી દેતા. આરોગ્ય અગ્ર સચિવે ભાવુકતાની સાથે ડોક્ટર અને દર્દી બંનેને હિંમત ન હારવાની વાત કરી. રાજ્યમાં દર વર્ષે ટીબીના અંદાજે 1,40,000 કેસ નોંધાય છે અને આરોગ્ય ક્ષેત્રે વધતી સુવિધાઓના કારણે આજે અનેક લોકો ક્ષય રોગને માત આપીને પાછા પણ ફરે છે. 1991 બે વખત ઓક્સિજન મગજમાં ન પહોંચવાથી કોમામાં ગયા. વજન ઘટીને 33 કિલો પહોંચી ગયું. બધાને એવું થાય કે આ વ્યક્તિ હવે જતો રહેશે. એ રેફરલ પ્રક્રિયા ચાલી, બોમ્બે ગયા. તમે જો, માણસ જાગૃત માણસ છે, પૈસાનો પ્રશ્ન નથી, પણ વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી. એને એમ છે કે મહિનામાં કેમ નહીં મટ્યું. બોમ્બે ગયા. બોમ્બે ના ડોક્ટરે કહ્યું, જો ફલાણા ભાઈ, હું કહીશ એમ કરશો તો 10 વર્ષ જીવશો, ને નહીં કરો તો 2 મહિના નહીં નીકળે. વજન ઘટીને 33 કિલો થઈ ગયો હતો. એ માણસે કહ્યું કે તમારે 18 મહિના સુધી નોન સ્ટોપ ગમે તે પરિસ્થિતિઓ આ દવા લેવી પડશે. આટલા બધા ડોક્ટરે કહ્યું છે તમને, તમારે વિશ્વાસ રાખવો પડશે, તો શોર્ટ તમે નિક્ષેપ થઈ જશો. મિત્રો, 1993 ભગવાને સદબુદ્ધિ આપી. એ વખતે 18 મહિના સુધી આ ડોટ થેરેપી ચાલતી હતી. 18 મહિના સુધી દવા લીધી, એકદમ સાજા થઈ ગયા. આ કિસ્સો હું કહી શકું એટલા માટે કાલે મેં ફોન કર્યો, એમની પરવાનગી લીધી. આજે 68 વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ છે, 61 કિલો વજન છે, 58 થી 33 પહોંચ્યો હતો, 33 થી 61 છે. એટલા માટે શેર કરું છું કે ટીબી ગમે તે પરિસ્થિતિમાં હોય, મારા જેવા સાજા માણસને થઈ શકે, ગરીબ માણસને થઈ શકે. ટીબીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. એને આપણને જેમ તાવ આવે એમ ટીબી થઈ શકે. તાવનો ઈલાજ છે એમ ટીબીનો ઈલાજ છે. અને મારા જે ડોક્ટર મિત્રો છે એમને કહેવા માંગુ છું, સાઇનોસિસ હોય, કોમામાં હોય, ગમે તે હોય, 100 કિલોનો માણસ 33 કિલો થયો હોય તો પણ ટીબીનો દર્દી અગર ડોક્ટર ધારે તો એને મરવા ન દેવો પડે, અને આપણે નક્કી કરી શકીએ કે ન મરી શકે ટીબીથી. 35 વર્ષમાં મેડિકલ સાયન્સ ઘણું આગળ આવ્યું છે. એ વખતની દવા, આજની દવા, એ વખતે જે નિદાનમાં સમય લાગતો હતો, આજે આપણને ટ્રુનાટ ને એ સેમ ડે નિદાન કરી આપે છે. એ વખતે કલ્ચર કરવો તો તમે તમારો ખૂન ને લોહી મૂકીને આપો ને 14 દિવસ કે 21 દિવસ પછી, 22 દિવસ પછી બોલાવતા હતા. આજે સમયમાં પણ ઘટાડો થયો છે.